બોટાદ પાળિયાદમાં ડીઝલની તંગીથી ખેડૂતો બેહાલ. પેટ્રોલ પંપો પર લાગી લાંબી લાઈનો. સરકાર સામે ભારે આક્રોશ. બોટાદ જિલ્લાના પાળિયાદ પંથકમાંથી ખેડૂતોની ચિંતા વધારતા સમાચાર સામે આવ્યા છે. પાળિયાદ ખાતે આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલ મેળવવા માટે વાહનો અને ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળવાને કારણે સ્થાનિક ખેડૂતોમાં સરકાર અને તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. હાલ ખેતીની સિઝન ચાલી રહી છે, ત્યારે ટ્રેક્ટર અને અન્ય કૃષિ સાધનો માટે ડીઝલ અનિવાર્ય છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ સવારથી જ પોતાના કામધંધા છોડીને પેટ્રોલ પંપ પર લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ પૂરતું ડીઝલ ન મળતા ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. જો ખેતીના સમયે જ ડીઝલ નહીં મળે તો અમારે જવું ક્યાં? સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે અને બીજી તરફ અમને પાયાની સુવિધા માટે પણ વલખા મારવા પડી છે. ડીઝલની અછતને પગલે પાળિયાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ સરકારની નીતિઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોની માંગ છે કે આ સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવામાં આવે અને પંપો પર ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી તેમનો કિંમતી પાક બગાડથી બચી શકે. જો આગામી દિવસોમાં આ સમસ્યા હલ નહીં થાય તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, રોહિત આર જતાપરા, SS2 ન્યૂઝ, બોટાદ. આપનો પરિચય? લાલાભાઈ કરશનભાઈ વરવાડ, ગમખ્યા, પાળિયાદ. શું કહેવા માંગો છો ડીઝલ બાબતમાં? બાબતે તો જો રાતે 7 વાગ્યાના અહીં પંપે બેઠા છીએ, અત્યારે 10 વાગ્યા હે. ડીઝલ આપતા નથી. મોટી ગાડીઓમાં 500,000 500,000 આપે, એમાં 500,000 અમારે ક્યાં પહોંચે? 10, 15, 20, 25 કિલોમીટર હાલે. ફોન નથી કરી દેતા? ફૂલ ક્યાં કહી દે? 500 રૂપિયાનો આપે. તમે શું સરકાર બાબતે શું કહેવા માંગો? સરકારને તો શું કેવા, આવું બધું હાંક્યા રાખે. સરકારને તો ભાજપ લાવવાની જરૂર નથી. ભાજપ આવ્યા પછી પણ આ પ્રશ્ન છે. પછી જ તે ને, પેલા તો આપતા હતા તો એટલું, વોટ લઈને પછી પૂરું.